14મી માર્ચે જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે. કેસોના ઝડપી અને સુખદ નિકાલ માટે પક્ષકારો અને વકીલોને આ તકનો લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની અપીલ. ભરૂચ જિલ્લામાં ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને સરળ બનાવવાના ઉમદા હેતુથી આગામી 14મી માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં વર્ષોથી પડતર કેસો તેમજ કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાની સ્થિતિ પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે ચેક બાઉન્સર, બેંક લેણાં, વાહન અકસ્માત વળતર, મજૂર વિવાદ, લગ્ન વિષયક પ્રશ્નો, જમીન સંપાદન, ભાડુઆત માલિક વિવાદ, વીજળી પાણીના બિલો તેમજ કર્મચારીઓના નિવૃત્તિ લાભો જેવી સર્વિસ મેટરોનું સ્થળ પર જ સુખદ સમાધાન કરવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને ફૂલ ટાઈમ સેક્રેટરી પીપી મોકાશીએ જણાવ્યું છે કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લઈ પોતાના વિવાદોનો કાયમી નિકાલ લાવે તે હિતાવહ છે. જે પક્ષકારો સમાધાન ઈચ્છતા હોય તેમણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા સંબંધિત તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે. વધુ વિગતો માટે ભરૂચ કચેરીના ફોન નંબર 0264221 489 પર સંપર્ક કરી શકાશે.